જો ગૌરી વ્રત કરવાનું હોય દેલીજાના તો ઝવેરાની પ્રિપેરેશન થઈ જાય. 25 તારીખે ગૌરી વ્રત છે એટલે અત્યારથી ઝવેરા વાવી દેવા પડે અઠવાડિયા પહેલા. આજે પાંચમના દિવસે. શું કહેવાય, શું છે એ રહ્યું? જવ અને મગ. એટલા તો હા થોડા નાખવા પડે. હાથથી નાખો અને ડાયરેક્ટ હાથથી લે. ફરીથી માટી નાખવા. તલ, મગ અને તલ નાખી દો. પાંચ લેયર કરવાના. માટી થોડી વધારે નાખી દેલી કે ડબ્બો. બસ લે માટી નાખો. થઈ ગયા 5 લેયર. આ માટીથી મસ્તનો ઝવેરા ઉગશે કેમ કે અંદર ગાયનું છાણ મિક્સ કરેલું. ગીર ગાયની કાંકરેજ ગાય અને માટી જે રેગ્યુલર ગાયો બેસે ત્યાંથી જ માટી લાયા. હા એ બતાવો શું છે. બતાવો. ડોસો ને ડોસી કહેવાય નહીં. સેજ માટીમાં દબાઈ સેજ ઉપર. બસ બસ. કાલ સવારે ઉગે ના કે કાલ સવારે અડધા ઉગી ગયા છે. 3 દિવસ થાય બેટા, 3 દિવસ મિનિમમ થાય. પેલા ફાઇનલી થઈ ગયા જેવું. 3 દિવસ તો મિનિમમ થાય બહાર ફણકા ફૂટતા. પછી જોઈશું તમને એનો પ્રોગ્રેસ. 25 તારીખે શું છે? ગૌરી વ્રત.
તૈયાર થઈને સવારમાં વહેલા તૈયાર થઈને જવાનું લઈ દાદી એવું કીધું હતું કે ડોસી અને ડોહો મૂકજે અને ડોસી અને ડોહો મૂકીએ ને બહુ મસ્ત હોવું એટલે મેં ડોસી અને ડોહો હવે નેક્સ્ટ વિડીયો પૂજા કરતો આવશે.